મહેસાણામાં આવેલું એક ઘર જ્યાં એક રાત્રે એવું બન્યું કે આજે પણ એ ઘરમાં કોઈ એકલો સૂતો નથી. આ છે મહેસાણાના મોઢેરા રોડ વિસ્તારની ઘટના. 2023ની એક રાત્રિએ કૌશિક ઘરે એકલો સૂતો હતો. એની મમ્મી સોમનાથ દર્શન માટે ગયા હતા અને એ રાત્રે પાછા આવવાના હતા. રાત્રે 1 વાગે દરવાજા પર ટકોરા પડ્યા. ઠક ઠક ઠક. બેટા, દરવાજો ખોલ. એ એની મમ્મીનો અવાજ હતો. કૌશિક દરવાજા તરફ ગયો. એ જ સમયે મોબાઈલ પર ફોન આવ્યો. સ્ક્રીન પર લખેલું હતું મમ્મી. કૌશિકે તરત જ ફોન ઉપાડ્યો. હેલો બેટા, ટ્રેન લેટ થઈ ગઈ છે. હું હવે સવારમાં જ આવીશ. તું ઘર અંદરથી બંધ રાખીને સૂઈ જજે. કૌશિક સ્થિર રહી ગયો કારણ કે બહારથી ફરી અવાજ આવ્યો. બેટા, દરવાજો ખોલ, હું આવી ગઈ. અને અચાનક ધરામ દરવાજો જોરથી ધ્રુજવા લાગ્યો. આખી રાત્રિએ ક્યારેક ટકોરા, ક્યારેક કોઈક હળવે હસતું હોય એવો અવાજ સાંભળાતો રહ્યો. સવાર પડી. દરવાજા પર લાંબા નખના નિશાન હતા અને નીચે લખેલું હતું હું પાછી આવીશ. કૌશિક આજે પણ કહે છે કે એ રાત્રિએ એની મમ્મી નહોતી. અને આવી જ એક રહસ્યમય અને ડરાવણી કહાની લઈને આવી રહી છે સવનાથ એન્ટરટેનમેન્ટ અને RSC ફિલ્મ્સની ફિલ્મ બહેરૂપિયો, જે 24 એપ્રિલે તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જો તમને આવી સચ્ચાઈ જેવી લાગતી ડરાવણી વાર્તાઓ ગમે છે તો આ ફિલ્મ જરૂર જોવા જજો. આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે. કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો હેતુ નથી.